પણ તમારી પાસે સંપત્તિ ના હોય તો ઈડી નો આવી શકે. હા તો હવે સંજોગો તો એવા સારા છે કે ઈડી આપણી સુધી પહોંચી કે સંજોગો નથી. બાકી તો ઈડી પહોંચી જાય, સત્ય કહેવામાં પણ પહોંચી જાય. આપણે ગુજરાતની જ વાત કરીએ તો આપણે બહુ મોટા મોટા ઇન્વેસ્ટ આવી રહ્યા છે, ચોક્કસ આવી રહ્યા છે, રોકાણકારો આવી રહ્યા છે, મોટી ઇન્ડસ્ટ્રીઝ પણ આવી રહી છે, આપણે વાઇબ્રન્ટ સમિટો થાય છે, પણ એની અસર સીધી એમએસએમઈ પર જે પડી છે, ઘરના છોકરા ઘંટી ચાટે એવું છે. આપણું ભારતનું મોટું બજાર છે, એનો ભરપૂર ઉપયોગ કરે છે, અને ચાઇનીઝ માલ જેની કોઈ ગેરંટી નથી. એમએસએમઈ વાળામાં અત્યારે બંધ થઈ રહ્યા છે. એમએસએમઈ બહુ જ સ્થિતિ અત્યારે ખરાબ થઈ રહી છે, અને એની અસર નાના ગરીબ લોઅર મિડલ ઉપર પણ પડી રહી છે. ચાઇનાની વાત કરીએ તો એની ડમ્પિંગ પોલિસી જ એટલી ખરાબ છે, અને આપણી જે અમુક વિદેશ નીતિ, આપણી પોલિસી જે છે એ વિદેશીઓની ફેવરમાં વધારે છે. હમણાં જે ભાઈ આપણા દર્શક મિત્રે વાત કરી એલ્યુમિનિયમના ટીનની, એમને એવી જેવી ઘણી બધી પોલિસી છે. એક ખાલી અલંગની તમને એક એક્ઝામ્પલ આપું તો અલંગમાં શિપ બ્રેકિંગ યાર્ડ છે, એ છેલ્લા 3-4 વર્ષથી મૃતપાય હાલતમાં છે. એનું કારણ એમાંથી જે સ્ક્રેપમાં લોખંડ વપરાતું હતું એ સ્ટીલ પ્લાન્ટ, રોલિંગ મિલમાં, અને એમાંથી એનું નવું પ્રોડક્શન થતું હતું. પણ એમાં સરકારે એવા નવા નિયમો કર્યા કે કોઈ નાની ઇન્ડસ્ટ્રીને પોસાય નહીં. એના લીધે નાની ઇન્ડસ્ટ્રીઓ તાત્કાલિક બંધ થઈ. સ્ટીલ પ્લાન્ટ, રોલિંગ મિલો, ઓક્સિજન પ્લાન્ટ અને બીજી છૂટક જે રિટેલ બિઝનેસ હતા એ બધા બંધ થઈ ગયા, અને ઇમ્પોર્ટની પોલિસી પોસાય એ રીતના આખા મોટા મોટા ઉદ્યોગપતિઓને પોસાય એ પ્રકારની આમ સીધી આપને ઉડીને આંખે વળગે એવી પોલિસી આવી છે. એટલે એક બાજુ જોઈએ આપણે એમએસએમઈ જે આપણને 45% એનો નિકાસમાં એનો ફાળો છે, છતાંય વિદેશની કંપનીઓ તરફી આપણી જે પોલિસી દેખાય છે, નીતિ, એ ઘણું કહી જાય છે, આમ સીધું ઉડીને આમ આંખે વળગે છે. એક બાજુ સરકારનું મેઇન સ્લોગન છે મેક ઇન ઇન્ડિયા, જે અત્યારે કંગાળ હાલતમાં છે. આપણે જોઈએ એમએસએમઈ તો ભારતીય અર્થતંત્રનું પાવર હાઉસ છે, અને એ જો પાવર હાઉસ ને તાળા વાગવાના જે દિવસો આવી રહ્યા છે, તો પછી આવનારા સમયમાં અર્થતંત્રની હાલત શું થાય એ મોટો પ્રશ્ન છે. આપણે ગુજરાતની જ વાત કરીએ તો આપણે બહુ મોટા મોટા ઇન્વેસ્ટ આવી રહ્યા છે, ચોક્કસ આવી રહ્યા છે, રોકાણકારો આવી રહ્યા છે, મોટી ઇન્ડસ્ટ્રીઝ પણ આવી રહી છે, આપણે વાઇબ્રન્ટ સમિટો થાય છે, પણ એની અસર સીધી એમએસએમઈ પર જે પડી છે, ઘરના છોકરા ઘંટી ચાટે એવું થયું છે. જેના લીધે આપણે 6000 જેવા યુનિટોને તાળા મારવાના દિવસો આવ્યા છે, અને રોજના એ મેક્સિમમ આ બધું હજી ચાલુ જ છે. અને સૌથી પહેલા તો આ યુનિટો બંધ છે, થઈ રહ્યા છે, એનો આંકડો જે આવ્યો છે, બહાર પડ્યો છે, એ જ ઘણું આશ્ચર્ય સર્જે છે. બાકી તો આંકડો જ આપણે સુધી આવતો નથી, કેમ કે આપણે વિકાસનું જે મોડેલ જોઈ રહ્યા છીએ એની અસર આખી દેશમાં આખી અલગ છે. અલગ ટાઈપનો જે વિકાસ જે જોઈ રહ્યા છીએ એ આખી ડિટેલ આખી જુદી છે. છતાંય આપણે જો ખાલી એમએસએમઈ ના અમુક તકલીફોની પણ વાત કરીએ તો કીડીને હાથીની સાથે કોમ્પિટિશન એ પ્રકારનું છે. વિદેશની મોટી મોટી કંપનીઓ છે, સમજો હિન્દુસ્તાન લીવર હોય કે બીજી મોટી સ્ટીલ પ્લાન્ટ હોય કે બીજી મોટી કંપની હોય, એની સાથે હરીફાઈ આપણે એમએસએમઈ એ કરવાની. એને જીએસટી પણ એક જ સરખો, સમજો 18%. જો એમાં કઈ સરકારે તો 5% ડિફરન્ટ કમસે કમ રાખે, કોઈ ખરીદીમાં કઈક મોડવેટ આપે, કોઈ બીજી અનેક બાબતોમાં કઈક રાહત આપે તો એમએસએમઈ ટકી શકે. પણ સરકારનો જ કદાચ ઉદ્દેશ કદાચ નહીં હોય, જે રીતે કૃષિ ક્ષેત્રમાં જોઈએ છે, કૃષિ ક્ષેત્રમાં પણ હવે પ્રાઇવેટાઇઝ તરફ જવાની જે વાતો છે, એવું જ કદાચ આમાં એમએસએમઈમાં છે. એટલે એમએસએમઈ નો ફાળો તો આપણે જોયો છે, મેન્યુફેક્ચરિંગમાં 30% છે, મેન્યુફેક્ચરિંગમાં 36% છે, જીડીપીમાં 30% છે. છતાંય આમાં ઓરમાયું જેને કહેવાય ને વર્તન, એ ખરેખર શંકાના દાયરામાં છે. અને એમએસએમઈ ને જે તકલીફો થાય છે, ખાસ કરીને બેંકના ધિરાણમાં, જમીન મેળવવામાં, પછી બિનખેતી કરવામાં, પછી પાવરમાં અને કાચા માલની ખરીદીમાં, ને અત્યારે આપણે જોઈએ છીએ મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ છે, પોતાના વિન્ડ ફાર્મ બનાવે છે, સોલાર પ્રોજેક્ટ બનાવે છે, એમાંથી તે પોતાનો જરૂરિયાત મુજબનો પાવર પોતે પ્રોડક્ટ કરે છે. એટલે એને લીધે એ કોમ્પિટિશનમાં પણ ઉભા રહી શકે, અને નાનો યુનિટ એ રીતે ઉભું ન રહી શકે.
અને એ રીતે મેન્યુફેક્ચરિંગ કોસ્ટિંગ જ એટલી ઊંચી જાય કે એમએસએમઈ કોઈ પણ સંજોગોમાં ત્યાં ઊભું ન રહી શકે. એનો આપણે દાખલો અનેક મોટા શહેરો, નાના શહેરોમાં જે જીઆઈડીસી બદતર હાલતમાં છે એની હાલત આપણે જોઈએ. સાવ ખંડેર થઈ ગયેલી ઇન્ડસ્ટ્રીઓ, જે એક વખત એ શહેરનું અર્થતંત્ર જે ધબકતું હતું, મોટા ભાગની જીઆઈડીસીઓ પડી ભાંગી છે, અત્યારે બધા યુનિટો બંધ છે, જમીનોના વેપલા ચાલી રહ્યા છે. હા, એ મને પાછી નવા ઉદ્યોગપતિઓને સસ્તા ભાવે જમીનો આપી, ટેક્સમાં બેનિફિટ આપવા. એટલે પોલિસી હજી પ્રજાને તો નથી ગળે ઉતરતી. કદાચ સરકાર સ્માર્ટ છે, સરકારે જે ધ્યાન દેવું જોઈએ તો એને જે પોલિસી બનાવી જોઈએ એવી બનાવી નથી શકી હજી સુધી. સરકાર દેશ વિદેશમાં જાય છે, જે રીતે એને લાલ જાજમ પાથરવામાં આવે છે, એટલે હવે લાલ જાજમ એ કદાચ શંકાના દાયરામાં હોય કે આપણે શું આપવા જ જાય છે કે કઈ લેવા જાય છે. હજી સુધી આપણે એને કોઈ ફાયદા નથી મળ્યા. આ કડવું સત્ય છે. કદાચ અત્યારે તો સાચું કહેવામાં પણ રાષ્ટ્ર વિરોધી હોય એવી વાતો તરત જ વહેતી થઈ જાય છે. પણ તમારી પાસે સંપત્તિ ના હોય તો ઈડી નો આવી શકે. હા, તો હવે સંજોગો તો એવા સારા છે કે ઈડી આપણી સુધી પહોંચી કે સંજોગો નથી. બાકી તો ઈડી પહોંચી જાય, સત્ય કહેવામાં પણ પહોંચી જાય. એટલે ઘણા બધા એવા કારણો છે. પણ જોઈએ ને તો રાજકીય પોલિસી અને વહીવટી એડમિનિસ્ટ્રેટિવ અને જે કઈ છે એમાં ક્યાંક ને ક્યાંક મોટી ખામીઓ છે. બિલકુલ. અને ખાસ કરીને આપણું નેતૃત્વ છે, નાણાં ઉદ્યોગ છે, એમાં ક્યાંક ને ક્યાંક એક્સપર્ટની અછત છે કે ક્યાંક એમને સ્વતંત્રતાની ખામી છે. એક્સપર્ટની ખામી હોય એના કરતા મેં કીધું કે કેમ ટ્રક એસોસિએશન છે તો એમાં એક જ પાર્ટીના લોકોને પ્રમુખ બનાવી દીધા એટલે આંદોલન ન કરે, એવી રીતે બધે એવી રીતે ગોઠવાઈ ગયું હોય ને. આપણે વર્લ્ડ લેવલે 5મા નંબરની અત્યારે ઇકોનોમી છે અને 3જા નંબરમાં જવાની વાત છે, પણ આ 80 કરોડ લોકોને મફત અનાજ, આ એક વિરોધાભાસ છે. નહીં, પણ ઇકોનોમીમાં પછી 5-25 લોકો જ હશે ને વધારે મધ્યમ. હા, એ જ આપણે સમજો. એક ચાઇનાની જ વાત કરીએ. ચાઇનાની વાત કરીએ તો એમએસએમઈ માં ચાઇનામાં છે $200 બિલિયન નિકાસ છે, એક્સપોર્ટ છે, અને ભારતની માત્ર $2 બિલિયન નો આપણો એક્સપોર્ટ છે. એટલે આટલો ડિફરન્સ છે. તો આપણે શું મેળવ્યું એમ? આપણે વર્લ્ડ લીડર જવું છે, કઈ રીતે થઈ શકશું? રશિયા છે, ચીન છે, જાપાન છે, આપણે પછી વસ્તીનો મોટો બેનિફિટ છે, તેનો બેનિફિટ આપણે લઈ નથી શકતા. આપણે આપી રહ્યા છીએ આપણું બધું કુદરતી. પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે સરખામણી કરે આ પાકિસ્તાનમાં આવું છે ને એના કરતા આપણે સારું છે. ભાઈ પાકિસ્તાન તો બચડું કહેવાય. આપણી ગુજરાતમાં જે શટડાઉન થઈ રહ્યા છે એમાં આપણી ટકાવારી 9% છે, પણ આપણે સંતોષી માનીએ છીએ કે દેશમાં 22% છે શટડાઉન. એમએસએમઈ શટડાઉન થઈ રહ્યા છે, બંધ થઈ રહ્યા છે. એમાં આપણી ગુજરાતમાં 9% થાય છે. દેશ આખાની ટૂંકમાં પથારી ફરી રહી છે એમએસએમઈ માં, જેમ દેશી ભાષામાં કહીએ તો. બિલકુલ. પ્રદ્યુમનભાઈ, છેલ્લી 1 મિનિટ. જે રીતે આપણે વાત કરી, એમએસએમઈ ના જે ઉદ્યોગકારો છે એમનું સરકારમાં કોઈ સ્થાન નથી. એ આપણે સીધું ઉડીને આંખે વળગે છે. એમને કોઈ સાંભળવાની કોઈ ટૂંકમાં વિન્ડોઝ નથી. મોટા ઉદ્યોગપતિઓને માટે તો ઘણું બધું છે, ઇઝીલી બધું છે એમના માટે. અને આ પ્રાયોરિટી નહીં આપવાને લીધે હમણાં જ આપણે જોયું જીડીપી જે રીતે ઓછો થયો, 5.4 માં આવી ગયો, જે સરકારનો અંદાજ 7.2 સમથિંગ નો હતો, ઉપરનો હતો. પણ એ જે એક ક્ષેત્રમાં જોઈએ આપણે, કૃષિ અને સર્વિસ, આ બે જ ક્ષેત્રનું આમાં યોગદાન હતું. આમાં ક્યાંય મેન્યુફેક્ચરિંગનું એનું યોગદાન આ જીડીપીમાં આ વખતે ઓછું આવ્યું છે. એનું જ પરિણામ છે કે ક્યાંક ને ક્યાંક એમએસએમઈ ને નજરઅંદાજ કરવામાં આવ્યું છે. અને જે રીતે આપણે અત્યારે આપણી મોટું ઇકોનોમી જે 5મામાંથી 3જામાં જવાની વાત છે, પણ બીજી બાજુ આપણો ડોલર જે રીતે વધતો જાય છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણી મેન્યુફેક્ચરિંગ લાઇન કે એક્સપોર્ટની લાઇન કે જે કાંઈ એમાં ક્યાંક ખામી છે પોલિસીમાં, એને જલ્દીથી જલ્દી સુધારવાનો પ્રયાસ કરે. એટલે આબરૂ ટૂંકમાં ઘટતી જાય છે, તમે એમ કહો છો. બરોબર છે. હા, એ જ. બિલકુલ.